કારેલાનું શાક એમ નામ સાંભળીને ઘરમાં બાળકો તો ખરા જ, પણ ઘણીવાર વડીલોનું પણ મોં બગડી જતું હોય છે. પણ આ રીતે કારેલા ભર્યા વગર જો તમે એકવાર ઓછી મહેનતે આ કારેલાનું શાક બનાવી કોઈને પણ ખાવા આપશો તો જેમને કારેલા નહીં ભાવતા હોય એ પણ માંગીને આ શાક ખાશે, કારણ કે સ્વાદમાં આ શાક બિલકુલ કડવું નથી લાગતું. અને સાચું કહું તો કોઈને ખાઈને ખ્યાલ જ નહીં આવે કે આ કારેલાનું શાક ખાઈ રહ્યા છે, એવું ટેસ્ટી આ શાક લાગે છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં વજનમાં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે, જેને બરાબર ધોઈને આગળ પાછળના થોડા ડીચા કાપી ઉપરથી આપણે આ રીતના થોડા ખભરી લેવાના છે. પિલર લઈને છોલવા નથી બેસી જવાનું, નહીં તો કારેલાનો ઘણો બધો ભાગ વેસ્ટ થઈ જશે. બસ આપણે ઉપરની જે રફ સ્કીન છે એ આપણે એની હટાવવાની છે. ત્યાર પછી આ રીતના પાતળી સ્લાઇસમાં કારેલાને આપણે કાપી લઈશું. અહીં મેં નાની સાઇઝના કારેલા લીધા છે. તમે જે મોટી સાઇઝના કારેલા આવે એ લઈને પણ આ શાક બનાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ કારેલા મેં સમારી લીધા છે. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સરસ મીઠુંને આ રીતના હાથથી જોડીને મિક્સ કરી લેવાનું છે. અને કારેલાને 20 થી 25 મિનિટ માટે, એટલે કે માની લો જ્યાં સુધી આપણી આગળની પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી એને ઢાંકીને એમ જ રહેવા દઈશું. તો હવે એક કડાઈમાં આપણે અડધો કપ જેટલા કાચા શિંગદાણા લઈ લઈશું અને આ શિંગદાણાને આપણે મીડિયમ તાપે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી 5 થી 6 મિનિટ માટે શેકવાના છે. તો સતત એને હલાવતા રહેવાનું છે અને શિંગદાણા શેકાઈ જાય પછી તમે એક શિંગદાણો છોલીને જુઓ તો આરામથી એનું જે છોતરું છે એ નીકળી જવું જોઈએ. તો અહીંયા સરસ આપણા શિંગદાણા છે શેકાઈ ગયા છે. તો આપણે એક ડીશમાં કાઢીને એને ઠંડા થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે સેમ કડાઈમાં 1/4 કપ એટલે કે 3.5 ટેબલ સ્પૂનની આસપાસ બેસન લેવાનો છે અને એને પણ 3 થી 4 મિનિટ આપણે સતત હલાવતા રહીને શેકી લઈશું. બેસનમાં જો વચ્ચે ગાંઠ જેવું લાગે તો એની જે ગાંઠ છે તમારે આ રીતે થોડી ભાંગી લેવાની છે અને સરસ આપણે એકદમ ધીમા તાપે એને શેકી લઈશું. બેસનનો જે કલર છે એ સરસ લાલ થઈ જાય આ રીતનો અને એમાંથી સુગંધ આવવાનું શરૂ થઈ જાય એટલે માની લેવું કે તમારો બેસન શેકાઈ ગયો છે. તો હવે આ બેસનને પણ આપણે એક ડીશમાં કાઢીને ઠંડો થવા દઈશું. 3 થી 4 મિનિટ બેસનને પણ શેકાતા લાગ્યું છે. હવે જે શિંગદાણા હતા એ ઠંડા થઈ જાય પછી આપણે એને છોલી લેવાના છે અને એને આપણે એક નાના મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એકદમ અધકચરા આપણે એને પીસી લેવાના છે. પીસ્યા પછી આપણે શિંગદાણાને એક બાઉલમાં કાઢી લઈશું. તો શિંગદાણાનો જે પાવડર છે એ જો આ રીતનો થોડો દાણા આખા રહે એ રીતનો જ પીસવાનો છે. જે બેસન શેક્યો હતો એ પણ ઠંડો થઈ ગયો છે. તો બેસનને આપણે આ રીતના એમાં તમે જુઓ શેક્યા પછી ગાંઠ થઈ જશે તો ગાંઠ આ રીતના થોડી ભાંગી લેવાની છે મસળીને, પછી આપણે ઉમેરીશું. જો તમારે એને ચાળણીથી ચાળીને લેવો હોય તો ચાળીને પણ ઉમેરી શકાય. હવે આમાં આપણે સૂકા મસાલા કરવાના છે. તો જેમાં 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલી હિંગ અને 1 ચમચી સફેદ તલ ઉમેરીશું. સાથે જ અડધી ચમચી આપણે કિચન કિંગ મસાલો પણ ઉમેરી દઈશું. થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. હવે આપણે એમાં અડધા નંગ જેટલો લીંબુનો રસ નીચવવાનો છે. તમારે આની જગ્યાએ આમચૂર પાવડર લેવો હોય તો એ પણ લઈ શકો છો. હવે સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરી દઈશું. શિંગદાણા અને બેસનના જ ભાગનું અહીંયા મીઠું ઉમેરવાનું છે, કારણ કે આગળ કારેલાને પણ આપણે મીઠું એડ કર્યું હતું, એ ભૂલવાનું નથી. તો 2 ચમચી અહીંયા આપણે દેશી ગોળ ઉમેરીશું. હવે ફક્ત 1 ચમચી જેટલું આમાં તેલ ઉમેર્યું છે અને બધી જ વસ્તુને સરસ મસળીને આપણે મિક્સ કરી લઈશું. આ જે મસાલો છે એમાં બહુ વધારે પડતું આપણે તેલ ઉમેરવાની જરૂર નથી. આપણે એકદમ ડ્રાય જ મસાલો તૈયાર કરીશું આ રીતનો. તમે હાથથી એને ઉપરથી આ રીતના વેરીને જુઓ તો વેરાય એ રીતનો મસાલો છે. હવે અડધો કલાક જેવો સમય થઈ ગયો છે કારેલાને આપણી બધી જ પ્રોસેસ પૂરી કરવામાં. તો કારેલાને આપણે હાથથી આ રીતના દબાવીને બધું જ એનું કડવું પાણી નીચોવી લઈશું, જેથી પાણી વાટે કારેલાની બધી જ કડવાશ નીકળી જાય અને શાક આપણે ખાઈએ તો બિલકુલ પણ કડવું ના લાગે. આ શાક તમે આ રીતના બનાવજો, બાળકો પણ હોંશે ખાશે, કારણ કે સહેજ પણ કડવું નહીં લાગે. અને આ રીતના મીઠામાં કારેલા બોળી રાખવાથી એક ફાયદો એ છે કે કારેલા એકદમ સોફ્ટ થઈ જશે એટલે જલ્દી એ ચડી પણ જાય છે. હવે શાક બનાવવા માટે સેમ એ જ કડાઈ લીધી છે જેમાં આપણે બેસન શિંગદાણા શેક્યા હતા. એમાં 2 થી 2.5 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, 5 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને ફક્ત 2 ચપટી આપણે એમાં હળદર ઉમેરીશું, કારણ કે હળદર આગળ મસાલામાં પણ ઉમેરી છે. 1 ચમચી આપણે તાજી વાટેલી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. હવે બરાબર મિક્સ કરી ધીમા તાપે 1 મિનિટ આપણે આ પેસ્ટને સાતળી લેવાની છે, જેથી એમાં રહેલી કચાશ નીકળી જાય.
તો આદુ લસણ મરચાંની પેસ્ટ સતળાઈ પછી આપણે એમાં કારેલા ઉમેરી દઈશું અને આ કારેલાને હવે આપણે ઢાંકીને 7થી 8 મિનિટ માટે ચડવા દેવાના છે. વચ્ચે જો તમારે એકાદ બે વાર ડીશ ખોલીને એને મિક્સ કરવા હોય તો કરી શકો છો. સ્લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે. તો 7થી 8 મિનિટ પછી આપણે કારેલાને એકવાર ખોલીને હલાવી લઈએ. તો કારેલા અહીંયા એકદમ સરસ ચડી ગયા છે. અહીં તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે, જો કારેલા તમે મારી જેમ એકદમ પાતળા સમાર્યા હશે તો 7થી 8 જ મિનિટમાં ચડી જશે, નહીં તો થોડો સમય વધારે પણ લાગી શકે. તો જે મસાલો આપણે તૈયાર કર્યો હતો એ બધો જ મસાલો એમાં ઉમેરી દીધો છે અને સરસ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. આ કારેલાના શાકમાં થોડું મેં મસાલાનું પણ પ્રમાણ આગળ પડતું રાખ્યું છે. હવે ઢાંકીને બસ 2 જ મિનિટ આપણે શાકને ચડવા દેવાનું છે. તો 2 થી 3 જ મિનિટ પછી તમે જોશો તો આપણું સરસ કારેલાનું મસાલેદાર શાક તૈયાર થઈ ગયું છે. એકદમ સૂકું શાક તૈયાર કર્યું છે. તો હવે છેલ્લે એમાં ગેસ બંધ કરી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. આપણે જે રીતે કારેલા ભરીને આ શાક બનાવીએ એ જ સ્વાદમાં પણ એકદમ ઓછી મહેનતમાં ઓછી ઝંઝટમાં કારેલા ભર્યા વગરનું આપણે શાક તૈયાર કર્યું છે, જેની સાથે તમે ડબલ રોટલી પણ ખાઈ જશો તો પણ ખ્યાલ નહીં આવે, એટલું ટેસ્ટી આ શાક બનશે. તો આજની આ કારેલાના શાકની રેસીપી જો તમને ગમી હોય તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા. મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને પણ જરૂર દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.